વિંડી ખોલો, આઈએમડી ખોલો, સેટેલાઇટ પરથી ભારતની તસવીર જોવાનો પ્રયત્ન કરો, હવામાનને સમજવાનો પ્રયત્ન કરો, ચોમાસાની આગાહી જાણવાનો પ્રયત્ન કરો. એવું લાગતું હતું કે ભરપૂર વરસાદ આવી રહ્યો છે અને પછી અચાનક જ વાદળો ગાયબ. શું કામ આવું થયું? શરૂઆતમાં કરીશું હવામાનની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સુપર સાયક્લોન ટાઇફૂન બાવી આવ્યું અને બાવીના કારણે બધા જ વાદળો ખેંચાઈને ચીન બાજુ જતા રહ્યા. ચીન અહીંયા આપણને નડ્યું હવામાનમાં પણ. શું થઈ રહ્યું છે સાયક્લોન સાથે? વાદળો ક્યાં ગાયબ થયા? આવનારા સમયમાં હવામાનની આગાહી શું કહે છે? એની પહેલાં શરૂઆતમાં વાત કરીએ. સુપર ટાઇફૂન બાવી 2026નું કદાચ સૌથી ભયાનક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. જુલાઈ 2026માં પશ્ચિમ પેસિફિક એટલે કે પ્રશાંત મહાસાગરમાં કેટેગરી 5ની તીવ્રતા સાથે, 5મી કેટેગરીની તીવ્રતા સાથે સર્જાયું છે. એના કેન્દ્રમાં 285થી 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલી પ્રચંડ ઝડપ છે. ગુઆમ, રોટા અને પછી ફિલિપાઇન્સના દરિયા કિનારાથી થઈને તાઇવાન અને ચીન બાજુ એ વાવાઝોડું આવી રહ્યું છે. તમે તાઇવાનની સાઇઝની કલ્પના કરો અને પછી જો તમે બાવી વાવાઝોડાને જુઓ તો તમને સમજાશે કે એ કેટલું મોટું ચક્રવાત છે. સમુદ્રની સપાટીનું ઊંચું તાપમાન કે જે લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું અને અલનીનો આ બંનેની અસરના કારણે એટલું તીવ્ર બન્યું છે. ટાઇફૂન એટલું બધું વિશાળ છે કે તે હજારો કિલોમીટર દૂરથી ભેજને પોતાની તરફ આકર્ષી રહ્યું છે, ખેંચી રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ભારતમાં આવતા ચોમાસાના પવનો છે એ પૂર્વ એશિયા તરફ ડાયવર્ટ થયા છે અને એના પરિણામે ભારતના મધ્ય અને ઉત્તર ભાગોમાં વરસાદની ગતિ થોડી ધીમી પડી છે. ચોમાસાની ધરી, મોન્સૂન ટફ જેને આપણે કહીએ છીએ, એમાં ફેરફાર થયો છે ને એને કારણે ભારતમાં લો પ્રેશર જે બનવું જોઈએ એ નથી બની રહ્યું. એની પ્રક્રિયાને અસર થઈ રહી છે. સારી વાત એ છે કે આ વિરામ ટૂંકો રહેવાનો છે. ભારતના આંતરિક રાજ્યો છે, આપણા ગુજરાત સહિતના વિસ્તારો, ત્યાં વરસાદમાં હવે એક બ્રેક લાગશે. જો કે વાવાઝોડું ચીન તરફ જઈને નબળું પડે તો જ પછી ભારતમાં ચોમાસું ફરી સામાન્ય ગતિ ધારણ કરશે. આમાં થશે શું કે જો એ બ્રેક 10 દિવસથી વધારે લાંબો થઈ જાય છે, ખેંચાઈ જાય છે, વરસાદ નથી આવતો, તો વાવણી લાયક વરસાદ, વાવણી લાયક નહીં, પૂર આવે એવો વરસાદ આવ્યો ઘણા બધા વિસ્તારમાં, અને પછી જેણે વાવણી શરૂ કરી દીધી હોય અને એના પછી જો વરસાદ પર વિરામ આવી જાય તો વચ્ચે પાણી પાવું પડે, પાણી પીવડાવવું પડે પાકને. અને એ સ્થિતિ જેની પાસે પાણીની વ્યવસ્થા ન હોય એ લોકો માટે, ખેડૂતો માટે કપરી બની જાય. અને એટલે જ વરસાદ સમયાંતરે વિરામ લીધા પછી, બ્રેક લીધા પછી પણ સતત આવવો જરૂરી છે. અને એવો કે જે જમીનને એનું ધોવાણ કરીને ન લઈ જાય, પણ જમીનમાં વરસાદ ઉતરે, ભેજ જળવાય. ભેજ જોઈએ પાકને, એને કંઈ એટલો બધો વરસાદ નથી જોઈતો કે બસ આમ પાણીથી જ ભરાઈ જવું જોઈએ. આ કંઈ બધા જ કંઈ ડાંગરને ધરું નથી હોતા. અને એટલે જ એ સ્થિતિમાં વરસાદની અપેક્ષા ગુજરાતમાં રહેવાની છે, ખેડૂતોને રહેવાની છે. એના પર અસર થઈ રહી છે. એ સિવાય જો કે આગાહી એવું કહી રહી છે કે એક અઠવાડિયાના બ્રેક પછી ફરી એકવાર વરસાદ ધીરે ધીરે શરૂ થશે અને ઓગસ્ટ મહિનામાં બહુ જ સારો વરસાદ આવે એવી સંભાવના છે. હવે આ બહુ જ સારો વરસાદ ક્યારે ઘાતક બની જાય છે નથી સમજાતું. એ ઘાતક વરસાદની તસવીરો સુરતથી સામે આવી. સુરતમાં ખૂબ વધારે પૂર આવ્યું. એ પૂર પછી 2 દિવસ પછી નેતાઓ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પહોંચ્યા, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા, એ સિવાય કેબિનેટમાંથી પ્રફુલ્લ પાનશેરિયા અને બાકીના ધારાસભ્યો પહોંચ્યા. બધા અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છે. પેલા સ્ટીલના કીડા પડશે એવું કહેતા ભાઈને તમે સાંભળ્યા હશે. એના પછી એમનો બીજો વિડીયો એ જોયો હશે કે ડેપ્યુટી સીએમ સાથે ચા પીતા હતા અને પછી એમણે કહ્યું કે એ એવું પણ બોલ્યા છે કે જો કામ નહીં થાય તો હું બોલીશ, પણ પછી એમણે વખાણ પણ કર્યા છે. જ્યારે નેતાઓ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચે, અધિકારીઓ સાથે પહોંચે અને કામ કરતા દેખાય તો એ બહુ સ્વાભાવિક પણ છે કે વખાણ થવાના. પણ એ કામ ક્યાં સુધી જળવાયેલું રહે છે? ત્યાં ડેપ્યુટી સીએમ હાજર છે અને એટલા માટે કામ થઈ રહ્યા છે ને નીકળી જશે, એના પછી કશું થશે કે નહીં એના પર નજર રહેવાની છે. એવી માર્કેટમાં એવા લોકોની પાસે પણ અમે પહોંચ્યા અને જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા ત્યારે બહુ જ દયનીય હાલતમાં એ માણસો હતા, જેમને કપડાં આપવા પડ્યા. અને એ વિડીયો પણ ખૂબ વાયરલ થયો કે ત્યાં જઈને એવું કહેવામાં આવ્યું, નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે જેની પાસે કપડાં નથી એ લોકોને તાત્કાલિક 2 જોડી કપડાની વ્યવસ્થા કરવામાં આવે. કેશ ડોલ્સ પણ ચૂકવવામાં આવી, પૈસાની વહેંચણી કરવામાં આવી, સર્વે પણ તાત્કાલિક થઈ ગયો ડિંડોલીની આસપાસના વિસ્તારમાં. અને મોટે ભાગે બહુ જ ગરીબ મધ્યમ વર્ગ પણ નહીં કહી શકાય જેમને, એવા માણસો ત્યાં રહેતા હતા. એ લોકોની મદદ થાય એ બહુ જરૂરી પણ હતું, સ્વાભાવિક પણ હતું, પણ છતાંય ઘણી બધી જગ્યાએ એવા ક્રૂર દ્રશ્યો પણ દેખાયા. પૂરના કારણે કોઈ માણસ બાઇક છોડીને ગયું હતું, બીજા દિવસે બાઇક લેવા માટે ત્યાં જાય તો એમની પાસેથી ચાલાણ કાપતા માણસોએ દેખાયા હતા.
સાફ સફાઈ કરવામાં મદદ કરવાની જગ્યાએ ઊંધું કહેતા લોકો પણ દેખાયા. એટલે ઘણી બધી જગ્યાએ સંવેદના દેખાઈ તો અસંવેદનશીલતા પણ તંત્રની દેખાઈ. અને એટલે જ મહત્વનું એ છે કે અધિકારીઓ નેતાને બતાવવા માટે નહીં, નેતાઓ રીલ માટે પણ નહીં, વાસ્તવિકતામાં જ્યારે બધા જ કામ કરતા થશે અને એ સંવેદના ખરેખર અનુભવશે તો સુરતની તાસીર છે કે એ ઊભું થઈ જાય છે. પણ એનો મતલબ એ નથી કે દરેક વખતે એ પડી જાય. અને એટલે જ પૂર પછીની કામગીરી બહુ સરસ થઈ, પણ એ પૂર આવ્યું કેમ? કુદરત બહુ જ મોટું પરિબળ છે. ન કલ્પ્યો હોય એટલો વરસાદ વરસ્યો એ પણ હકીકત છે, પણ ખાડીમાંથી પૂર આવ્યું અને ખાડીમાં પુરાણ થયેલું છે, દબાણ થયેલું છે. જે કામ થવું જોઈએ નથી થયું, કાગળ પર પ્રી મોન્સૂનના જે કામ બતાવ્યા છે એ નથી થયા, એ પણ એટલી જ હકીકત છે. આ બધી વાતોને જ્યાં સુધી સાંકળીને કામ નહીં કરવામાં આવે ત્યાં સુધી સુરતને આ રીતે બદસુરત થતા જોવું એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. ખૂબ ખુશીથી મોજમાં રહેતા માણસો, એકદમ જલસા કરતા મોજીલા માણસોને લાચાર જોવા એ બહુ દયનીય સ્થિતિ છે. પોતાની અંદર એ કરુણા જન્માવે એવી વાત છે. અને એટલે જ અપેક્ષા રાખીએ કે આ વાતોને ખૂબ ગંભીરતાથી લેવાય. માત્ર ગયા ત્યાં સરસ મજાનું કામ બતાવ્યું અને નીકળી ગયા એવું નહીં, કામ જમીન પર થાય અને એ સુનિશ્ચિત કરાય કે ફરીથી આટલો વરસાદ આવે છે એટલી તો હવે ખબર પડી જ ગઈ, એટલે આનાથી વધારે વરસાદ માટે તૈયારીઓ કરવાની છે. ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને, બદલાયેલી આબોહવાને ધ્યાનમાં રાખીને, બદલાયેલા પરિબળોને ધ્યાનમાં રાખીને જ કલ્પના કરવાની છે આવનારા સમયની કે આવું થાય ત્યારે આપણે શહેરને કેવી રીતે સુરક્ષિત રાખીશું. દૂરનું વિચારીને કામ કરવા માટે તો તમારી પાસે કરોડો રૂપિયા છે. સુરત સમૃદ્ધ છે, એ ગરીબ નથી. એના માણસો છે, એની સ્થિતિ આટલી દયનીય ન બને એવી અપેક્ષા. સુરતમાંથી ખૂબ બધી મદદની તસવીરો આવી, તે તમે દિવસ દરમિયાન જોઈ છે. પીડાની તસવીરો પણ છે. જ્યારે અમારા રિપોર્ટર પહોંચ્યા હતા એમણે શું જોયું કરીએ એના પર નજર. કેશરોલ આપવામાં આવી ત્યારે પણ શું ત્યાંથી તસવીરો આવી, કરીએ એના પર નજર. પીવાનું પાણી નથી, ખાવા નથી, છોકરાઓ નાના હોય તો કઈ દેવાનું નથી. તો અમારે બધું પલ્લી ગયું છે, તો તમારે આવવાની જરૂર છે. મારા ભાઈ એમ કહેતા હતા, વેલજીભાઈ કે બેન તમે ભાજપમાં મત આપો. તો હું ટોળા લઈને જતી હતી ભાજપમાં મત આપવા, તો કેમ અત્યારે કોઈ દેખાતું નથી અને કેમ કોઈ આવતું નથી, કોઈ જોવા નથી આવ્યું, કોઈ પાણી પર દેવાની બોટલ નથી આપી. અને અમે કાલના ટાઈમનો હેરાન થાય છે. અમે એકવાર તમે આટો મારીને આ વસ્તુ અમુક તો પાણીમાં તણાઈને વહી ગઈ હોતે અને હવે અમારી સોસાયટીમાં ઈ બાને મત ના બાને કોઈ દી આવતા નહીં. મત કોઈ દી આવતા કે ભાજપમાં આપો કે કોંગ્રેસમાં આપો. અને આ વેલજીભાઈ ને તમે પૈસા ખવડાવ્યા ને એટલે એ કામ નથી કરતા. આવેલી ઘર કોઈ નથી, ખાવાનું ને લેવા આવ્યા ને આ બાજુ લેવા આ બાજુ કોઈ આવ્યા નથી. તમને બધાને શું કહું બીજું યાર, અમે કેટલું કહીએ છીએ, શું કહીએ છીએ લખાવશે એનું લિસ્ટમાં નામ આવે. સર્વે વાળા આવશે, તમે ફરી ફરી લખાઈ દેજો. અહીંયા મત લેવા નથી આવ્યા અમારું સેવાનું જે કામ છે અમને કરવા દો, ત્યારે અમે એ કરીએ છીએ. आज शाम तक सभी के घरों का सर्वे होके सभी लोगों को घर दीठ 6800 रुपए की सहाय दी जाएगी और सबके घर पे सर्वे चालू है. 1800 से 2000 घर जो है अपने यहाँ के, वो सबके घर घर तक कवर पहुंचेंगे. ठीक है, कल सुबह अरे भाई बात कर रहा हूँ ना, सबके घर घर तक जो आ रहे हैं, आप आपके डॉक्यूमेंट और जो कोई मांग रहे हैं वो डॉक्यूमेंट जमा कराना और घर दीठ सबको मिलेगा. और कोई भी तकलीफ हो तो कल सुबह मैं वापस आने वाला हूँ, यहाँ पे मिलूंगा. जिसका नहीं हुआ होगा वो मुझे मिल सकता है. ठीक है, कोई चिंता मत करना. लेकिन जो परिवार उनके घर में रह रहे हैं उनके लिए ये सहाय है. तो घर घर में आ रहे हैं तो आप मदद करना. जो डॉक्यूमेंट चाहिए, जो कुछ चाहिए, एक आधार कार्ड चाहिए, वो दे लेना, जिससे जल्दी से काम आपका खत्म हो जाए.
જો કે જેટલી સરળતાથી સુરતીઓની મદદ ત્યાં ફટાફટ પહોંચવા માંડી અને જે રીતે સરકાર ત્યાં ઉતરેલી વાસ્તવિકતામાં દેખાઈ, ખેડૂતનું આંદોલન હોય કે પછી બહુ જ નુકસાન થઈ જાય એના પછી પાકનો સર્વે કરવાની વાત હોય, જગતના તાજ સામે એ રીતે નથી જોવાતું જેવી એની બહુ જ સામાન્ય અપેક્ષા હોય છે. વીમા યોજના એ લાગુ નથી થતી ને કેશડોલ સે નથી ચૂકવાતી. કેશડોલ પહોંચે તો એ 200-500 રૂપિયા પહોંચે છે. 6800 જેટલા રૂપિયા 9000 જેટલા ઘરમાં એક ઘર દીઠ આપવામાં આવે એ જ પોતાની અંદર બહુ જ મોટી રાહત છે. કેમ કે સાવ થંભી ગયેલા માણસોને શરૂ કરવા માટે, બેઠું થવા માટે, મહિના 2 મહિના જમી શકે એટલું રાશન લેવા માટે એટલા પૈસાની જરૂર હોય છે. ગામડાઓમાં કેશ ડોલ્સ ચૂકવાય ત્યારે જોજો તમે કેટલા રૂપિયા આપે છે. 100, 200 અને 500 રૂપિયા મહત્તમ આપીને એના જીવનની શરૂઆત કરાવતા હોય છે. ક્યાંક આપે તો 1000-2000 આપે છે. એટલે 6800 મોટી રકમ છે જે અપાઈ છે. ખેડૂતો જે પોતાની જમીન જઈ રહી છે ને એમાં રાઇટ ઓફ વે માટેનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે મોરબીમાં, જેતપરમાં આંદોલન ઉગ્ર થાય એવા એંધાણ એટલા માટે છે કેમ કે સ્થિતિઓ બહુ બરાબર નથી. એમણે પોતાની અસહમતિ વ્યક્ત કર્યા પછી સંવાદનો પ્રયત્ન નથી થયો. સંવાદ પછી તો વિવાદ થયો. હકાભાઈએ કહ્યું કે આ વેચાયેલા છે, પેલાએ કહ્યું કે સાબિત કરીને બતાવો, ને પછી આખી લડાઈ એટલે મુદ્દો જે છે જમીનનો એ આખો વિવાદમાં પરિણમ્યો. ખેડૂતો જે કહી રહ્યા છે એમની પાસે પોતાના મુદ્દા છે કે ભાઈ આટલા મુદ્દા સાથે અમે અસહમત છીએ, પણ એના પછી જ્યાં સુધી વાતચીતમાં ઉકેલ નહીં આવે તો આંદોલન આડેપાટે ચડશે. અને આડેપાટેનો મતલબ એ છે કે બહુ જ લાંબા સમય સુધી તમે ન સાંભળો તો ઉગ્ર રજૂઆતો થાય. અને એ રજૂઆતોમાં ઉગ્રતા કોઈ એક માણસ બોલે, 2 માણસ બોલે અને પછી કશું કેવું થાય કે હોય નાની ઘટના ને પછી એને બહુ મોટું સ્વરૂપ મળી જાય ને છેલ્લે ભોગવવાનું ખેડૂતોએ આવે. આખી જિંદગી કેસમાં ધક્કા પણ એમણે ખાવાના આવે. આ સ્થિતિનું નિર્માણ ન થાય બહુ જરૂરી છે. ત્યાં મંચ પરથી બહુ જ બધું કહેવાઈ રહ્યું છે. ઘરમાં મંત્રી હોય તો એ બોલીશું એવું પણ કહેવાઈ રહ્યું છે. સાંભળીએ એમને. પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા. હવે ગરી જોવે એક પણ અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો. એવો કયો ઘરે ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી? ગરવું એ ભરવાવું ને. અને જે આ મિનિસ્ટરો, આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર છે ને, આખો દી તરવ મારીએ. અહીંયા આટો મારી બાજુ હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે. એટલે નથી મૂકવો. જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે એક જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે ને 108માં ગાલવાય. અને બાપને આમ કઈ ગાલવા હે. હવે કોઈની શરમ નથી રાખવાની. ઘણી રાખી. વીદી એક દી મોદી સાહેબ ને કરો એમાં મારે વીદી ભૂખું રહેવું પડ્યું. હવે આ બધું બંધ કરો, ઓર બંધ કરો, હવે છક્કા મારો, આ બંધ કરો બધું. અને હવે હે ને બધાય ખરપિયા બનાવી લ્યો અને સીધું તૂટી પડવાનું. અને મોરબીમાં જે અમારા પન્નારા ભાઈને જે ધમકી આપી એને તો હવે કાલવાળો હે. બહુ હારા માણાની દીકરી અહીંયા પાછી પોલ બદલી કરીને લઈ આવ્યા. એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ. મને અત્યારે ખબર પડી. એટલે કાલ તો એનો વારો કાઢવો હે. પછી આપણે આગળ વધવું છે. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા. ઈ તો પકડી આવું હોય. અને જો થાંભલે નો બધું તો અમુક ત્યાં પેટ નો નહીં. હવે કોઈને નથી મૂકવું કોઈ. અને છેલ્લી વાત સોશિયલ મીડિયા પર ચર્ચાયેલા એક એવા વિષયની કે શેખર સુમન બહુ સરસ બોલતા હતા અને એટલે જ ઈડી પહોંચી ગઈ એમના ઘરે. શેખર સુમન સટાયર કરતા હતા, વ્યંગ કરતા હતા, સરકારને ઘેરતા હતા, નામ લીધા વગર બધું જ કહી દેતા હતા. અને એટલે જ શેખર સુમનના પાર્ટનરના ઘરે ઈડીની રેડ પડે અને પછી લોકો કે હા આવું અપેક્ષિત તો હતું કે આવું કશું થશે. આ વિશ્વસનીયતા સામે પ્રશ્ન છે. કોઈ પણ સંસ્થાનું વિશ્વસનીય લાગવું બહુ જરૂરી છે. આ દેશની પહેલી ચૂંટણીથી લઈને અત્યાર સુધીની ચૂંટણીમાં ઇલેક્શન કમિશન, આ દેશમાં આવેલા પહેલા ચુકાદાથી લઈને છેલ્લા ચુકાદા સુધી, આ દેશમાં સૌથી શરૂઆતમાં સંસ્થાઓએ જેટલા કામ કર્યા, જેટલી ઇન્સ્ટિટ્યૂટ્સ બની અને જેણે કામ કરવાની શરૂઆત કરીથી લઈને અત્યાર સુધી કોઈ 100% ક્યારેય બહુ જ તટસ્થ કે પ્રામાણિક નહીં જ રહ્યું હોય. પણ એટલીસ્ટ એમણે એ છબી જાળવી રાખી
કે એક સમયે ઈડીનું નામ પડે તો ડર લાગતો, હવે ઈડીની વાત આવે તો એવું હોય કે ન હોય, ઈડીનો ઉદ્દેશ્ય એવો હોય કે ન હોય, તો એ તો ફરક જ નથી પડતો એનું કે ઈડીની રેડ પાછળનું કારણ શું હતું. તમે કેસની ટેકનિકલિટીમાં જાઓ તો તમને સમજાય કે નહીં યાર આ તો થવાનું જ હતું ભાઈ, આમાં તો કોઈ ફ્રોડ કરે તો એની સામે કોઈ કેસ ન કરે એવું થોડું હોય. તમે સત્તાની સામે બોલો છો એ તમને કેસથી બચવા માટેનું હથિયાર પણ એનાથી ન મળવું જોઈએ. પણ છબી એવી થઈ છે અને છબી પાછળનું કારણ વિશ્વસનીયતા નથી જળવાઈ. સતત તમે જ્યારે કોઈ પણ તંત્રનો દુરુપયોગ કરતા જાઓ ત્યારે તમે જ્યારે સાચું કહો તો એ ન સંભળાય. પેલી વાર્તા હતી ને કે વાઘ આવ્યો એમ કરીને એટલી બધી ખોટી બૂમો પાડી પેલા માણસે કે જ્યારે ખરેખર વાઘ આવ્યો ત્યારે કોઈ નહોતું સાંભળવાવાળું. દેશની સંસ્થાઓ એ દિશામાં ન જતા રહે, કેમ કે જ્યારે પણ દેશમાં ઉગ્રતા ફેલાશે અથવા કોઈ પણ માણસ સવાલ કરશે તો એનો ભોગ સૌથી પહેલાં મીડિયા, ન્યાયતંત્ર કે પછી આ સંસ્થાઓ બનવાની છે. ભલે સંસ્થાઓમાં બેસેલા માણસોને એવું લાગતું હોય કે સરકારો છે એ ચિરંજીવી છે અને એ હંમેશા રહેવાની છે, પણ ઇતિહાસ કહે છે કે કોઈ હંમેશા નથી રહ્યું. કોઈ નથી રહ્યું તો આ રહેશે એવી ગેરંટી કેવી રીતે કોઈ લઈ શકે? અને એટલા જ માટે હદથી વધારે કોઈ હાથો ન બને એવી અપેક્ષા છે. વાત શેખર સુમનના કેસની કરીએ. શેખર સુમનનો શો છેલ્લા કેટલાય સમયથી રાજનીતિ પરના વ્યંગ્યના કારણે ખૂબ જાણીતો હતો. એ લોકતંત્રમાં આશાવાદનું પણ પ્રતીક હતું કે કોઈ સટાયરના જેમ કોમેડીના મારફતે પણ કોઈક તો છે કે જે બોલી રહ્યું છે, કટાક્ષ કરી રહ્યું છે. પણ હવે શેખર સુમનના પાર્ટનરની કંપની પર ઈડીના દરોડા થયા અને એનાથી પ્રશ્નો શરૂ થયા છે. સીધી રીતે શેખર સુમનનો શો અને કંપનીનું જોડાણ એ બંને એની સાથે નથી, પણ છતાંય પ્રશ્નો છે ટાળી શકાય એવા નથી. શેખર સુમનના બિઝનેસ પાર્ટનર અને મિત્ર ધર્મેશ સાંગાણીની કંપની કલાની ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ એના પર રેડ થઈ છે. ધર્મેશ સાંગાણી ફિલ્મ પ્રોડ્યુસર છે અને શેખર સુમનની સાથે જોડાયેલા છે. શેખર સુમન ફિલ્મ એકેડમી એના એક કો ફાઉન્ડર છે. આ રેડ કોઈ ક્રિમિનલ કેસ હેઠળ નથી થઈ, પણ ફેમાના ઉલ્લંઘન બદલ કરવામાં આવી છે. ફેમા શું છે તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 કે જે વિદેશી હુંડિયામણ અને વિદેશમાં થતા ટ્રાન્ઝેક્શન્સ પર નજર રાખે છે. તપાસમાં બહાર આવ્યું હતું કે ધર્મેશ સાંગાણીની કેનેડામાં એક કંપનીમાં બહુ જ મોટી હિસ્સેદારી છે, ભાગીદારી છે, પણ એની જાણકારી એમણે ભારતમાં નહોતી કરી. એ સિવાય દુબઈમાં પણ એમની અઘોષિત એમણે ડિક્લેર ન કરી હોય એવી બિઝનેસ એન્ટિટી ત્યાં એમનો વેપાર ત્યાં હોવાનું સામે આવ્યું છે. કેનેડા, અમેરિકા અને યુએઈમાં પણ એવા ખાસા બધા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે કે જે એમણે ઓફિશિયલ રેકોર્ડ પર જાહેર નહોતા કર્યા. કંપનીએ વિદેશમાં કશું એક્સપોર્ટ કર્યું હોય પછી એનું બિલ છે એ આવ્યું જ નથી, એનું બિલ આપ્યું, એના પૈસા છે એ ભારતમાં પાછા આવ્યા જ નથી. ભારતમાં પૈસા આવે ને ત્યારે જે ટેક્સ ચૂકવવાનો આવતો હોય એમણે નહીં ચૂકવ્યો હોય. ઈડીના અધિકારીઓ જ્યારે મુંબઈમાં રેડ કરવા પહોંચ્યા ત્યારે ધર્મેશ સાંગાણીએ પોતાનો મોબાઈલ બિલ્ડિંગના 13મા માળેથી નીચે ઘા કરી દીધો હતો. એનો ઉદ્દેશ્ય સ્વાભાવિક રીતે ડિજિટલ પુરાવા નાશ કરવાનો હતો. જો કે રિકવર પણ થઈ ગયો ફોન અને એમની સામે બીજો એક કેસ પણ દાખલ થયો. શેખર સુમનના બોલવાના કારણે આ રેડ થઈ હોય એવું ટેકનિકલી નથી લાગતું, પણ જે ટાઈમિંગ છે કે શેખર સુમનનો શો શરૂ થવો, એમના વ્યંગ્ય આટલા વાયરલ થવા અને એના પછી આ થયું અને એના કારણે સોશિયલ મીડિયા પર પ્રશ્નો છે. આ પ્રશ્નના સાચો જવાબ સરકાર આપી શકે એવું બિલકુલ નથી હોતું કે તમે સત્તાની સામે બોલો એટલે તમારી સામે કોઈ કેસ ન થાય ને તમને બચવાનું લાયસન્સ મળી જાય. પણ એવું એ નથી હોતું કે તમે સત્તાની સામે બોલો તો જ કેસ થાય, અને જો તમે સત્તા સાથે જોડાઈ જાઓ તો તમે એકદમ પવિત્ર થઈ જાઓ. અને એટલે જ સુવેન્દુ અધિકારી જેવા મુખ્યમંત્રી હોય, હિમંત બિસ્વા શર્મા જેવા મુખ્યમંત્રી હોય, એ સિવાયના બહુ જ લાંબુ લિસ્ટ આપણે કાઢી શકીએ છીએ. એવા નેતાઓનો ઇતિહાસ કહે છે કે એમના પર એ સૌથી મોટા કરપ્ટ છે એવું કહેવાવાળી પણ ભારતીય જનતા પાર્ટી હતી. અને પછી એમને ખેસ પહેરાવ્યા પછી અચાનક જ એ પવિત્ર થઈ ગયા એવું ઘોષિત કરવાવાળી પણ ભારતીય જનતા પાર્ટી હતી. અને એટલે જ એક વ્યક્તિ પર કેસ હોય એના પછી એ કમલમમાં પહોંચે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે અને પછી એ પવિત્ર થઈ જાય. આવું નથી હોતું અને આ બધી જ ઘટનાઓ સંયોગ નથી હોતી. એટલે એવું બની શકે કે શેખર સુમનનો કેસ સંયોગ હોઈ શકે, પણ એના સિવાયની જેટલી ઘટનાઓ બની છે એના આધાર પર વિશ્વસનીયતા પર પ્રશ્નો થવા, સામાન્ય માણસના મનમાં શંકા ઉદ્ભવવી એ પણ બહુ સ્વાભાવિક છે. આ થઈ રહેલી શંકાઓથી સરકાર અને સંસ્થાઓ પોતાનું દાયિત્વ સમજે કે એ લોકતંત્રને જવાબદાર છે, દેશના બંધારણને જવાબદાર છે, અને આ દેશનું બંધારણ સામાન્ય માણસોનું છે. આ દેશના પ્રત્યેક નાગરિકનું છે, જેની દ્રષ્ટિમાં કોઈ જ ભેદ નથી. તમે કયા પક્ષ સાથે જોડાયેલા છો, કયા ધર્મના છો, કઈ જાતિના છો, કયા પ્રાંતના છો, કયા વર્ગમાંથી આવો છો. જો દેશનું બંધારણ ભેદ નથી કરતું, એ બંધારણ દ્વારા નિર્મિત સંસ્થાઓ ભેદ નથી કરતી પોતાના કાગળ પર, તો એ સંસ્થાઓમાં કામ કરતા માણસો, જેને સામાન્ય માણસો ચૂંટીને મોકલે છે એવા માણસો, જેણે પ્રજાનું કામ કરવાનું છે એવા માણસો, એ ભેદભાવ ન કરવા જોઈએ.
એ બંધ થઈ જશે તો મને એવું લાગે છે કે પછી પેલું સોને કી ચીડિયાવાળી વાતો આપણે ફરીથી કરવાની શરૂઆત કરી દઈશું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.